આમ આદમી પાર્ટીએ ઉમેદવારના હું જાહેરાત કરી નાખી, ધરતી રહાતાળ હોઈ ગઈ. પણ હારી જાય તો ગોપાલ ઇટાલિયા નામનો એક નેતા પેદા જે થયેલો છે વધુ મોટો થાય. ચૂંટણી જીતી જાય તો ભાજપને કોઈ ફરક નહીં, તો ઠીક છે 157 ની જગ્યાએ 58 થાય, 6 ભરી ગયા તો 171 છે તો 172 થાય. રીબડિયા કોંગ્રેસમાંથી લડતા હતા, જીતી ગયા. જેવા રીબડિયા ભાજપમાં ગયા, રીબડિયાને ઘેર બેહાડી દીધા. વિસાવદરમાં પક્ષ પલટુની છાપ થાય ને તો ડખો થાય એમ છે. હર્ષદ રીબડિયાને કમિટમેન્ટ સાથે લઈ આવ્યા, ટિકિટ આપી, કોંગ્રેસમાંથી ભાજપમાં લેવાની ટિકિટ આપી. હવે ભૂપતભાઈની કમિટમેન્ટ તો હશે જ, એમને તો નહીં આવ્યા હોય ભૂપતભાઈ. હર્ષદ લીબડિયા કે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જે તે સમયે ભળ્યા હતા ત્યારે થોડું કમિટમેન્ટ વાત હતી, પણ સ્થિતિ પલટી ગઈ. ચૂંટણી જાહેર ન કરવા પાછળનું કારણ શું? કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો એ લંગડો ન હાલે. ક્યાંક ઈવીએમ મશીનના ગોટાળા વાળી વાત છે, ક્યાંક હિસાબ કિતાબ ખોટા રજૂ કર્યા છે એવી વાત છે. ભાજપ આ પરિસ્થિતિમાં શું કરશે? કારણ કે ભૂપતલાલને ટિકિટ મળશે એટલે હર્ષદલાલ નારાજ. ભાજપ ગમે તે કરી શકે, વિકાસના પૈસા ક્યાં ગયા રાજા રામ જાણે. એના કરતા એમને છે એમને રહેવા દે. હા, કોઈ પણ જાણીતી મોટી હસ્તી ઊભી રહે તો ગોપાલ ઇટાલિયાનો તોડ નીકળે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ચર્ચા એ કે ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણીના એંધાણ દેખાઈ રહ્યા છે. વિસાવદરમાં હર્ષદ રીબડિયાએ જે કોર્ટની અંદર જે યાચિકા દાખલ કરી હતી એમાં સેટલમેન્ટ થઈ ગયું છે અને ગમે તે ઘડીએ વિસાવદરની ચૂંટણી દીક્ષિત જાહેર થશે. પરંતુ આ તમામની વચ્ચે ઓલું કહેવાય ને કે પહેલો ઘા રાણાનો, હજી ચૂંટણી જાહેર નથી થઈ, યાચિકા પાછી ખેંચાણી, અને તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા, નિશુદાન ગઢવી દિલ્હી પહોંચી ગયા હતા અને ગમે તેમ કરી અને આપ પાસે રહેલી બેઠક ફરીથી આમ આદમી પાર્ટીને કઈ રીતે મળે તેની રણનીતિ અને ગોપાલ ઇટાલિયાને ફરી એક વખત મેદાને ઉતારવાનું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે. એટલે હવે જોઈએ કે સ્વરૂપજી ઠાકોરના જેવા નસીબ હતા કે 22માં ચૂંટણી લડ્યા અને પેટા ચૂંટણીમાં વાવથી જીતી ગયા, તો ઇટાલિયા પણ 22માં સુરતના કતરગામથી લડ્યા. ફરક છે કે ગોપાલ ઇટાલિયાનું મેદાન અલગ હતું ને આનું મેદાન અલગ હતું. એટલે પણ આ તમામની વચ્ચે જગદીશ મહેતાએ એક મોટી રાજકીય આગાહી હેડલાઇન ન્યૂઝના અખબારમાં કરી છે કે ચૂંટણી કદાચ મોકૂફ રહી શકે. મોકૂફ રહેવાના કારણ ઘણા બધા છે. વિસાવદર સીટ આમ પણ એન્ટી બીજેપી રહી છે. કેશુબાપા જીતતા તે અલગ વાત છે, પરંતુ આ જ બેઠક પરથી કેશુબાપાના પુત્ર હર્ષદ રીબડિયા સામે હારી ગયા. હર્ષદ રીબડિયા 3 વખત જીત્યા અને જ્યારે હર્ષદ રીબડિયા ભાજપમાંથી ચૂંટણી લડતા હતા તો ખુદ હર્ષદ રીબડિયા પણ હારી ગયા. અને હવે આ ચૂંટણી કેમ જીતવી? કારણ કે ભાજપને ખબર છે કે વાવમાંથી પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યા બાદ માંડ ભાજપ તરફી માહોલ બન્યો છે. એન્ટી ઇન્કમ્બન્સી, સૌરાષ્ટ્રની સીટ, ખેડૂતોની નારાજગી અને ઇટાલિયાની ઉમેદવારી, આ તમામ પરિબળો છે અને પરિબળોને જોતા કદાચ ચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતાઓ, હર્ષદ રીબડિયાને ટિકિટ મળે તેવી પણ વાત, પરંતુ જગદીશ મહેતાએ આ વ્યક્ત કરી છે. આપણી સાથે વાત કરવા માટે જગદીશ મહેતા જ જોડાઈ ગયા છે, હેડલાઇન્સ ન્યૂઝના ગ્રુપ એડિટર, વરિષ્ઠ પત્રકાર. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. શું કહેશો? તમે એક શક્યતા વ્યક્ત કરી છે કે ચૂંટણી મોકૂફ રહી શકે, કયા કારણો દેખાઈ રહ્યા છે? જુઓ દીક્ષિતભાઈ, આખું વિસાવદરની ચૂંટણી એની રીટ થવી, રીટ પાછી ખેંચાઈ જવી, ચૂંટણીનો તથાકથિત રીતે માર્ક મોકળો થવો, આ બધું ડ્રામેટિકલ આખો સિનારીઓ રહ્યો છે અને એમાં તથ્યથી ઘણું અલગ છે. પહેલી વાત તો ઈ કે રીટ થાય એટલે ચૂંટણી મોકૂફ જ રહે એવું નથી. અચ્છા, દુનિયાની કોઈ પણ ચૂંટણી હોય, હારનારો પક્ષ હંમેશા રીટ કરતો જ હોય છે કે ભાઈ આ જે કંઈ પરિણામો આવ્યા છે એ પરિણામોમાં જે જીતા હોય એની વાત કરે કે જીતનારાએ સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું છે એટલે તમે આ ચૂંટણીને ગેરકાનૂની ઠેરવો. આવી રીટ હંમેશા થતી આવે છે. આપની જાણ ખાતર કેન્દ્રીય હમણાં ચૂંટણી થઈ 40 જેટલી રીટ પડેલી છે અદાલતમાં. ક્યાંક ઈવીએમ મશીનના ગોટાળા વાળી વાત છે, ક્યાંક હિસાબ કિતાબ ખોટા રજૂ કર્યા છે એવી વાત છે, ક્યાંક ધાર્મિક સૌહાર્દ જોખમાય એવા પ્રવચનની વાત છે, ક્યાંક સામાજિક જ્ઞાતિનો ઉપયોગ કરવામાં આવ્યો એવી અલગ અનેક પ્રકારે એમાં ડઝનબંધ રીટ પિટિશનો થતી હોય છે. અત્યારે આપણે બધાએ છાપ્યું શું
રીબડિયાએ રીટ પાટી ખેંચી લીધી એટલે હવે માર્ગ મોકળો. હમ. રીબડિયાએ જ ખાલી રીટ પાછી ખેંચી લીધી છે, પણ એટલે ખાલી રીબડિયાની જ રીટ નહોતી. યસ. એક મહેન્દ્રભાઈ ડોબરિયા કરીને છે, સમાજવાદી પાર્ટીના નેતા હતા, એણે પણ રીટ કરેલી છે ને હજી પેન્ડિંગ છે. ઓકે. બોલો, પણ રીટ નું કરવું અને ચૂંટણીનું સ્ટે રાખવું એ જરૂરી નથી એમ કહું. હમ. ક્યાંય કોર્ટ એમ ન કે આ રીટ અમારી તમારી સામે થઈ છે એટલે ચૂંટણી ન કરવી. ચૂંટણી કરો, પછી રીટનો ચુકાદો જ્યારે આવે ત્યારે એ ચૂંટણીને ગેરકાનૂની ઠેરવીને અથવા તો એ ચૂંટણી રદબાદલ ગણીને ફરીથી કરાવી શકાય, પણ ચુકાદો આવે ત્યારે, ઈ પેલા નહીં. એટલે પેલી વાત તો ઈ કે ભ્રમણા, ઈ પેલી વાત ઈ કરવામાં આવી કે રીટ કરવામાં આવી. બીજી ભ્રમણા એ રીટમાં અદાલત કહેશે એમ થશે, અમે કંઈ કરી ન શકીએ એમ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે પણ આ ચૂંટણીને ખાળવામાં આવી, કરવામાં ન આવી. હમ. પછી હવે રીટ પાછી ખેંચી લીધી, રીટ પાછી ખેંચી લીધી, જાણે કઈ બહુ મોટી મોથ મારી હોય એમ. એને પાછું કઈ લેવા દેવા નથી. હમ. હવે રીટ પાછી ખેંચાઈ ગઈ હોય તો ચૂંટણી પંચ નામની ચકલી છે એ ચીચી ચીચી તો કરે કે નહીં? 1000% કરે. હજી સુધી તો કઈ કરતા નથી, એકદમ ખામોશમાં બેઠા છે. અને કિશનભાઈ, આ ખામોશી જે છે ને એ ઘણું બધું કહી જતી હોય છે. આપને કહું દીક્ષિતભાઈ, કિશનભાઈ, આવી જ બાબતોમાં એક જ વાક્ય છે, આપ हमसे कुछ न कुछ बोला कीजिए, अगर खामोश रह गए तो दुनिया सुन लेगी. આ આપણને સંભળાઈ ગયું આની ખામોશી, કે રીટ આરે ચૂંટણીને કઈ લેવા દેવા નથી. રીટના ગાળા પછી 1.5 વર્ષ ખેંચી કાઢ્યું, એને ચૂંટણીને કઈ લેવા દેવા નથી. રીટ પાછી ખેંચાણી, એને કઈ લેવા દેવા નથી. રીટ પાછી ખેંચાઈ ગઈ હોય અને માર્ગ મોકળો થયો હોય તો ચૂંટણી પંચને શું પેટમાં દુખે છે એ પણ કઈ હજી બહાર આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કરશું અથવા તો ચૂંટણીને વેલકમ કરીશું એવી કોઈ જાહેરાત કરી નથી, કોંગ્રેસે કરી નથી. ખાલી આમ આદમી પાર્ટીએ ઉમેદવારના હું જાહેરાત કરી નાખી કે ચર્ચાઓ ધરતી શરૂ થઈ રહાતાળ હોઈ ગઈ. બિલકુલ. જગદીશભાઈ, કારણ શું છે? એ પણ છે કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો કે એને નફોય નથી, નુકસાનય નથી, એને ચૂંટલો ભરી લીધો. ભૂપત ભાયાણીને ચિંતા એ છે કે ભાઈ મને જે કમિટમેન્ટ સાથે લઈ આવ્યા હતા કે તમને ચૂંટણી લડાવવાની છે, એટલે ભૂપતભાઈ તો રાહ જોવે છે. બિચારા ધારાસભ્ય બનીને ભોગવી ન શક્યા, આજે એમને જીતીને ઘરે બેઠા છે. એટલે ભાજપને હાલ નથી ભૂપત ભાયાણીની જરૂર, નથી વિસાવદર જીતીને કંઈ ભાજપે કંઈ કીર્તિમાન સ્થાપવાનો. આ એક આંકડો વધશે કે ભાઈ ભાજપ પાસે આટલી સીટો હતી. પણ ચૂંટણી જાહેર ન કરવા પાછળનું કારણ શું? વાવ સાથે ન કરી, બીજા રાજ્યોની પણ થઈ, હવે તો થોડા સમય પછી બંગાળ ને બિહારની ચૂંટણીઓ આવશે, એને પણ જો કે હજી થોડીક વાર છે. તો ભાજપ આ પરિસ્થિતિમાં શું કરશે? કારણ કે ભૂપતલાલને ટિકિટ મળશે એટલે હર્ષદલાલ નારાજ થવાના. જો કિશનભાઈ, ખાલી આંકડાની વાત નથી. આ ચૂંટણી જીતી કે હારી જાય ભારતીય જનતા પાર્ટીને કાંઈ ફેર ન પડે. કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો એ લંગડો ન હાલે, એ ઓકે. પણ આપની જાણ ખાતર વિસાવદર આખી જુદી ઘટના છે. આપણે રસોઈ કરીએ છીએ, મીઠાની કોઈ વેલ્યુ ખરી? બધા સસ્તામાં સસ્તું હોય તો એ મીઠું છે, પણ મીઠું ન હોય જી, ગમે એવું ટેસ્ટી શાક હોય એની કોઈ મજા ખરી નહીં. આ મીઠા જેવી હાલત છે વિસાવદરની. ચૂંટણી જીતી જાય તો ભાજપને કોઈ ફરક નહીં, એ તો ઠીક છે. 157 ની જગ્યાએ 58 થાય, 6 ભરી ગયા તો 171 છે તો 172 થાય, કોઈ ફરક નહીં અલબત્તા. પણ હારી જાય તો ભયંકર ફેર પડે એમ છે. શું? હા, પ્રોબ્લેમ એ છે કે એક તો ઈ પાટીદારોની ગઢ ગણાય છે. ત્યાંથી 2 વખત ચીફ મિનિસ્ટર તરીકે કેશુભાઈ ચૂંટાઈ ગયા.
યસ 55% પાટીદારોનો આખો મત વિસ્તાર છે. અને એન્ટી 100 એવું નથી કે ભાજપ તરફી હોય કે સુબાપા હતો તો જેટ સીટ પણ ભરતને હરાવ્યો. એના સિવાય તમે સમજો રીબડિયા કોંગ્રેસમાંથી લડતા હતા જીતી ગયા. જેવા રીબડિયા ભાજપમાં ગયા રીબડિયાને ઘેર બેહાડ દીધા. ભારતીય જનતા પાર્ટી વિસાવદરની આ જે રેસીપી છે એને બિલકુલ જાણે છે. અને દીક્ષિતભાઈ કિશનભાઈ ખરેખર ગુજરાતની જે 182 વિધાનસભાની બેઠકો છે વિસાવદરના મતદારોને સલામ મારવી પડે એવું છે. યસ એ લોકોને કોઈ પક્ષ એટલે કે પાર્ટી કોઈ મેટર કરતી જ નથી. બરાબર છે. કુરજીભાઈ ભેસણિયા 3 વખત જીતા, કેશુભાઈ પટેલ 3 વખત જીતા. પાર્ટી અલગ અલગ છે. કેશુભાઈ જીપીપી માંથી જીતા હતા અને ભાજપમાંથી જીતા હતા. હા રીબડિયા અને ભાયાણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમાંથી પણ જીતા હતા અને અત્યારે બે ભાજપમાં છે. હમ જુઓ વિસાવદરનું શું છે, ન્યા જે વિચારા વગર જાય ને એ મરી જાય. હમ વિસાવદર છે એને વિચારા વગર કાંઈ હાલે એમ નથી. હમ ત્યાં પહેલામાં પહેલી અગર કોઈ પણ પ્રકારની લાયકાત હોય તો એ છે કે કિસાન હોવો જોઈએ, કિસાન માટે લડનાર હોવો જોઈએ. ધેટ્સ ઓલ. અત્યારે તમે જે ફ્રેમમાં બતાવી રહ્યા છો, તમે જુઓ માથે ફાળિયું બાંધીને બેઠા છે ને, હા જો આ છે ઈ ન બાંધે ન હાલે એવું છે. એટલે પણ જગદીશભાઈ જો ચૂંટણી જીતી જાય તો તમે કીધું પ્રશ્ન નથી, પણ હારી જાય તો ગોપાલ ઇટાલિયા નામનો એક નેતા પેદા જે થયેલો છે એ વધુ મોટો થાય. એ વિધાનસભામાં જાય, એ સરકારની સામે ચીસો પાડે, ગૃહમંત્રીની સામે ચીસો પાડે, મુખ્યમંત્રીની સામે ચીસો પાડે, જનતાના મુદ્દા મૂકે, ચીસો પાડે, એટલે એની સ્ટાઇલમાં એ મુદ્દા મૂકે. અહીંયા ભૂપત ભાયાણી નારાજ થાય. અને પ્રશ્ન બીજો મારો એ છે કે જેવી રીતે હર્ષદ રીબડિયાને કમિટમેન્ટ સાથે લઈ આવવાની ટિકિટ આપી, કોંગ્રેસમાંથી ભાજપમાં લેવાની ટિકિટ આપી, હવે ભૂપત ભાયાણીને કમિટમેન્ટ તો હશે જ, એમને તો નહીં આવ્યા હોય ભૂપતભાઈ. તો જે પરિસ્થિતિનું નિર્માણ એ આ લોકોએ જવાહર ચાવડા સાથે કર્યું, એ જ પરિસ્થિતિનું નિર્માણ એ હર્ષદ રીબડિયા સાથે થવા જઈ રહ્યું છે આ ચૂંટણીમાં, જો થાય તો. બિલકુલ. અચ્છા, કારણ એ છે વિસાવદરમાં પક્ષ પલટુની છાપ થાય ને તો ડખો થાય એમ છે. મોટો ડોકો થાય. આ બંનેની ઉપર છાપ તો લાગી ગઈ. એટલે બંને એક જમાનામાં જ્યારે ફણીધર નાગ હતા પણ હવે એનો મોરો નીકળી ગયો છે, મોરો કાઢી લીધો. એટલે હવે એ ધામણ જેવા થઈ ગયા. ધામણ કરડે નહીં ને કરડે તો કોઈ મરે નહીં. હર્ષદ લીબડિયા કે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જે તે સમયે ભળ્યા હતા ત્યારે થોડું કમિટમેન્ટ વાત હતી, પણ સ્થિતિ પલટી ગઈ કે હર્ષદ રીબડિયા કે ભૂપત ભાયાણી હા એનો કમિટમેન્ટ ભલે હોય પણ મેં તમને કીધું તેમ કમિટમેન્ટ આપતી વખતે સ્થિતિ જુદી હતી અને અત્યારે સ્થિતિ જુદી છે. ગોપાલ ઇટાલિયા જેવા લડાયક વ્યક્તિની સામે આ બેમાંથી એકેયને રાખે તો ભારતીય જનતા પાર્ટીના શ્વાસ ઠેક સુધી અધ્ધર રે, મેળ પડે એમ નથી. તમે આપણે કહેવાથી કાંઈ નથી. તમે સોશિયલ મીડિયામાં ખગોળી લ્યો ગોપાલ ઇટાલિયા વિશે કેટલી કોમેન્ટ શું થઈ રહી છે. 90% લોકો કહે છે કે આવો લડાયક માણસની જ આપણે જરૂર હતી અને ધન્ય હો આ માણસ આવે તો જીતેલો જ પડ્યો છે વગેરે વગેરે. તો એટલે આ બંનેના કમિટમેન્ટ જે છે, કારણ કે મેં આપને પહેલા દીક્ષિતભાઈ કિશનભાઈ કીધું કે આમાં જીતની મહત્વ નથી, हारी जाए तो बहुत खतरनाक है. तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी और को चाहो तो मुश्किल होगी. ई डको छे. आ जो हारी जाए तो एना પડઘા રાષ્ટ્ર લેવલે પડે કે 3 દશકાથી જે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન છે, પરંતુ જુઓ સારો વિકલ્પ મળે તો જનતા શું કરવા ધારે છે એ જોઈ લ્યો વિસાવદરમાં. એટલે ભારતીય જનતા પાર્ટી બે પ્રકારની વિચારણા કરી રહી છે અત્યારે. વિચાર નંબર 1 કે કોથળામાંથી બિલાડું, કોઈ એવા ઉમેદવારને ઉભા રાખીએ
કે જે કમસે કમ ગોપાલ ઇટાલિયાની લેવલના ગણાય અથવા એથી ઉપરના ગણાય અને મોટા ભાગે જીતી જાય. હમ હું આપને બે નામ આપું એક્ઝામ્પલ તરીકે. હમ એક નામ છે જસુમતીબેન સૌજીભાઈ કોરાટ. અચ્છા. યસ, કારણ કે એ જુનાગઢની બાજુના વડાલ નામના ગામના વતની છે, હમ એટલે ઈ ત્યાંના ગણાય. અને આપની જાણ ખાતર એ અથવા તો એનો દીકરો પ્રશાંત કોરાટ હમ યુવાન છે, ભાજપના યુવા મોરચાના નેતા છે, ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં છે અને ઈ પંથકના એ ગણાય છે. પછી ભલે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને વાત ફતેહ કરે. અને પ્રશાંત કોરાટની અત્યારે વેલ્યુ એટલે કે ઉપજણ કેવી છે એનો એક નાનો દાખલો આપું એટલે તમારા શ્રોતાઓને ખ્યાલ આવે. હમણાં જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ, એમાં સુરેશ સખરેલિયા સહિતના જે લોકોની ટિકિટ કપાણી, એમાં જયેશ રાદડિયા જેવાએ પણ ફરિયાદ કરી કે પ્રશાંત કોરાટના કહેવાથી આ તૂટી. તમે વિચાર કરો હમ તો પ્રશાંત કોરાટનું કદ કેવડું હશે એ માપી શકાય એમ છે. અને રાજનીતિ તો એવી છે કે તમે ફરિયાદી ન બનો, આરોપી બનો, એટલે એમાં એ આરોપી બન્યા ને મોટા થયા. અને રાજનીતિમાં બીજું સાહેબ જગ્યા જ કરવી પડે. કોઈ જગ્યા ખાલી ન કરે તમારા માટે. કાલો હાલો તમે બની જાવ ધારાસભ્ય, હું ઘેર વયો જાવ, એવું તો શક્ય નથી. પ્રશાંત કોરાટને બિલકુલ. જગ્યા તો કરવાની જ છે. એ ન્યા એની જગ્યાએ કોક આવીને બેસી ગયું તો હવે એને ક્યાંક તો જગ્યા કરવી જ પડશે. એટલે હું કહું છું કે આ બે મેં નામ જે આપ્યા એ અત્યારે કેવળ રાજકીય બાબતોના વિશ્લેષણ જાણકાર જે લોકો છે એના મનમાં રમતી વાતો છે. પણ આ સંભવ એટલા માટે છે કે કોર્પોરેશન જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા ભારતીય જનતા પાર્ટીએ 5 વખત જે સાંસદ રહી ચૂક્યા હતા અને કેન્દ્રીય મંત્રી એવા ભાવનાબેન ચીખલિયાને પણ મેદાને ઉતાર્યા હતા કોર્પોરેટરની ચૂંટણીમાં. બોલો. હમ મહેન્દ્ર મસરૂ ધારાસભ્ય અણનમ અપક્ષથી માંડીને ભાજપ સુધી એને પણ ચૂંટણીમાં ઉતાર્યા હતા કોર્પોરેશનની. બોલો. એનો અર્થ એમ છે કે ભાજપ ગમે તે કરી શકે. હમ એટલે સૌજીભાઈના ધર્મપત્ની શ્રી જસુમતીબેન સૌજીભાઈ કોરાટ અથવા એનો સુપુત્ર એવા ભાઈ આપણે જેનું નામ છે પ્રશાંતભાઈ પ્રશાંત. કોરાટ, હમ આ બેમાંથી એક એ અથવા એના જેવા હમ એવો કોઈ ઉમેદવાર મળે તો ચૂંટણી લડવામાં ભાજપને થોડુંક ઠીક રહે. ઠીક. હમ એમાંય પછી પડકાર તો ખરો જ. ગોપાલ જે છે, ગોપાલ તો એમ કઈ ગાંજા જાય એમ નથી ઇટાલિયા, હમ પણ ફાઇટિંગ થઈને પણ અંતે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટી જે શક્તિ હોય તો એ સંગઠનની છે. હમ તમે જુઓ, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહી શકાય એવા દુનિયાભરના મુદ્દાઓ હોવા છતાં જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. આ બધા લોકો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા બધા જેટલા ટીવી કવરેજ કરનારાથી મીડિયા કે પ્રિન્ટ મીડિયા બધા જુનાગઢમાં ગયા કવરેજ કરવા. બધાએ કીધું ખાડા નગરી બનાવી નાખી, ખાડા નગરી બનાવી નાખી. બધા પૈસા ખાઈ ગયા. વિકાસના પૈસા ક્યાં ગયા રાજા રામ જાણે. આવા છાજિયા બધા લેતા હતા. હમ આપની જાણ ખાતર શાસનમાં ભારતીય જનતા પાર્ટી જ આવી. બિલકુલ આવી. એનો અર્થ એમ છે કે એની પાસે મોટામાં મોટું શસ્ત્ર જે છે એ સંગઠનનું છે. એટલે પ્રશાંત કોરાટ કે જસુમતીબેન કોરાટ કે એવી કોઈ પણ જાણીતી મોટી હસ્તી ઊભી રહે તો ગોપાલ ઇટાલિયાનો તોડ નીકળે અને બાકીનું કામ સંગઠન કરે. હવે આ વાત જો મેળ ન પડે, જે પડે એવી સંભાવના ઓછી છે. એટલે તમારી જાણ ખાતર વિકલ્પ નંબર 2, ન રહે બાંસ ન બજે બાંસુરી. આ ચૂંટણી જ મોકૂફ રાખો એટલે ડખો મટે. હમ અને આપની જાણ ખાતર મેં અમસ્તે અમસ્તું લખી નથી નાખ્યું તરંગ તુક્કાથી, પણ રાજકીય બિલકુલ જુનાગઢ પંથકની રાજનીતિના નસે નસના જાણકાર અને એક બીજા એવા છાપાના પત્રકાર કે જે છાપાના માલિક નરેન્દ્ર મોદી સાથે સીધી વાત કરી શકે છે, એવા છાપાના સિનિયર મોસ્ટ એવા પત્રકારે પણ એ વાતને સમર્થન આપ્યું કે મોટા ભાગે તો ચૂંટણી મોકૂફ રાખવાની જ પદ્ધતિ અપનાવવામાં આવશે.
એટલે ઈ જમ ઘર ભાડી જાય એના કરતા એમનેમ છે એમનેમ રહેવા દે. હા હા, ડોસી મરે એનો કોઈ ભય નથી. જી હા. જી, એટલે આપણે લખ્યું છે કે આ પ્રકારની અખત્યાર નીતિ કરવામાં આવે એવી સંભાવના છે. જે દીક્ષિતભાઈ, બિલકુલ સાહેબ, તો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જોઈએ હવે શું થાય છે. વિસાવદરને તમે કીધું એમ બહુ વાર છે, પણ આમ આદમી પાર્ટીએ ચર્ચાઓ લાવી દીધી છે. પણ મહત્વની વાત તો એ કે આમ આદમી પાર્ટીએ ઉતાવળ કરી કે નથી કરી ખબર નથી, પણ ભાજપને દીક્ષિત ઉતાવળ કર્યો કે ના, પણ આમ આદમી પાર્ટી એ માહોલ બનાવ્યો કે વિસાવદરની જનતાને ધારાસભ્યની જરૂર છે, અને આમ આદમીએ જે કર્યું એનાથી કોઈ ખુશ હોય કે ના હોય, પણ હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયણી તો ખુશ છે. કદાચ હવે અહીંયા આપણે થાય તો તોય રીબડિયાએ ગાંધીનગરના ધક્કા તો ખાઈ લીધા, ચાલુ કરી દીધા. 2-3 વખત સીએમ ને મળ્યા અને પાટીલ સાહેબને દિલ્હી મળવા જવાના છે એવી વાત છે. જો તમને ખબર હોય તમને કહેજો. હા, પણ શું લાગે છે તમને વિસાવદરની ચૂંટણીમાં શું મુદ્દા હોવા જોઈએ તે તમે અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવજો. કારણ કે આપણી વિસાવદર ચૂંટણી યાત્રા એ લાંબી ચાલશે અને વિસાવદરની જનતાનો મૂળ શું છે એ ન્યૂઝરૂમ એ બતાવતું રહેશે, ગજનાત કરતું રહેશે. એટલે વિસાવદર જુનાગઢથી જો તો ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.